તમારા શત્રુનું હૃદય હરી લો. એક ખૂબ જ સફળ કરિયાણાવાળાની સજ્જન દુકાન હતી. તેનો ધંધો ઘણો ફૂલ્યો ફાલ્યો હતો. ઘણા ગ્રાહકો તેમની રોજિંદી જરૂરિયાતો માટે નિયમિત તેની દુકાને આવતા હતા અને તેને પ્રોત્સાહિત કરતા હતા. તેથી તે સ્વાભાવિક રીતે જ ખુશ હતો. તેના અતિશય આઘાત અને નિરાશા વચ્ચે બરાબર તેની દુકાનની સામે જ એક વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર જણાયો. અતિશય દુઃખ સાથે તે તેના ગુરુ પાસે ગયો અને તેનો પરિવાર એક સોંકાની તે દુકાનની માલિકી ધરાવતા હતા. તે વાત કરી, હવે તે દુકાન ગુમાવવી તે તેનો વિનાશ નોતરશે, કારણ કે તેનામાં બીજી કોઈ આવડત નથી. ગુરુએ કહ્યું, જો તું તે ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિકથી ડરીશ તો તું તેને ધિક્કારીશ અને એ ધિક્કાર તારું પતન બનશે. તો મારે શું કરવું જોઈએ? વિહવળ થઈ ગયેલા દુકાનદારે પૂછ્યું. દરરોજ સવારે તારી દુકાનની ફૂટપાથ પર સમુદ્રી માટે પ્રાર્થના કરતો, તારી દુકાનને આશીર્વાદ આપતો આંટા માર, પછી ડિપાર્ટમેન્ટલ સ્ટોરની સામે ફરીને ઊભો રહે અને તેને પણ આશીર્વાદ આપ. શું મારા સ્પર્ધક અને વિનાશ કરનારને આશીર્વાદ આપું? તું તેને જે કાંઈ પણ આશીર્વાદ આપીશ તે તારા ભલા માટે તારી પાસે જ પાછા ફરશે. તેને માટે તું જે ખરાબ ઈચ્છીશ તે તારો વિનાશ કરશે. એક જ વર્ષ પછી તે કરિયાણાવાળો તેના ગુરુને જાણ કરવા આવ્યો કે તેના ડર મુજબ. હું આ પાઠના આધારે તમને થોડા ઘણા પ્રશ્નો પૂછીશ. તો એમાં પહેલો પ્રશ્ન છે, કરિયાણાવાળાએ તેની દુકાન શા માટે બંધ કરી? તો જો તમને આનો જવાબ આવડતો હોય આ બે પ્રશ્નોનો, તો તમે આને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.